દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે જીગરભાઈ ફાઇનલી વરઘોડે ચડી ગયા। તમને ફોટો જોઈને તો ખ્યાલ આવી જ ગયો હશે। તેમના બેનીમાં તેમને હાર પહેરાવી રહ્યા છે। બેનને પણ હરખ તો હોય ને, ભાઈ તો હવે ઘોડી ચડવાના છે। વાહ, વરરાજા તો તૈયાર થઈ ગયા। ચાલો બધા વરઘોડામાં નાચવા માટે દોસ્તો। તો જુઓ જીગરભાઈ કેટલા સરસ તૈયાર થઈ ગયા છે અને ઘોડી પણ બહુ મસ્ત શણગારી છે દોસ્તો। તમને કેવી લાગી? ફૂલ વિડીયો મારી ચેનલ પર અંત સુધી જોજો। મારા વિડીયો પર બનાવી રહેજો અને નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો। અને ફૂલ બ્લોગ જોવો હોય તો તેમની ચેનલ ઉપર જઈને તમે જોઈ શકો છો। અને મારો આ વિડીયો ગમે તો લાઇક એન્ડ શેર। શું તમારે ત્યાં વરઘોડાની પ્રથા છે? તમારે ત્યાં વરઘોડા થાય છે? વરઘોડામાં નાચવાની કોને મજા આવે છે? અરે વાહ વાહ, ફૂલ ડીજે ઉપર નાચવાની તો મજા જ કંઈ અલગ હોય છે અને ફટાકડા ફોડવાની તો ધૂમ મજા આવી જાય છે। અને ઘોડી તો કેવી નાચે છે, મસ્ત નાગીન ડાન્સ કરે છે અને જીગરભાઈ તો પોઝ સાથે ફોટો પડાવી રહ્યા છે। ફેમિલી મેમ્બર અને મહેમાનો તો મસ્ત નાચી રહ્યા છે, ઝૂમીને ગાય છે, બધા ગરબા મસ્ત રમે છે અને બધાએ કપડાં પણ સરસ પહેર્યા છે દોસ્તો। સાચી વાત ને? તમને બધાના કપડાં કેવા ગમ્યા? ઘોડી કેવી છે? કેવો નાગીન ડાન્સ કરે છે? બાકી જોરદાર ડાન્સ કરે છે હો। બાકી લગ્નમાં વરઘોડો તો હોવો જ જોઈએ, સાચી વાત ને? વરઘોડો હોય તો નાચવાની મજા જ આવી જાય છે। ઘરના બધા ફેમિલી મેમ્બર પણ નાચે અને વરરાજા પણ ઘોડી પર બેસીને નાચે છે। બધાને નાચવાનો બહુ જ શોખ છે। તેમના ભાઈબંધો અને રિલેટિવ તો જુઓ બધા હળીમળીને કેવા નાચી રહ્યા છે। બધા જ લોકો મસ્ત રીતે નાચી રહ્યા છે, મસ્ત ગરબા ગાઈ રહ્યા છે અને એકદમ મોજથી નાચી રહ્યા છે। હાથમાં છે તલવાર, માથે છે સાફો, તૈયાર થઈ ગયા છે આપણા જીગરભાઈ। વાહ વાહ, જીગરભાઈને તો બહુ જ હરખ છે। તે પહોંચી ગયા છે મંદિરે દર્શન કરવા માટે। લગ્ન તો હોય ત્યારે મંદિરે દર્શન કરવા તો જવું પડે ને દોસ્તો। તો ત્યાં દર્શન કર્યા પછી ઘોડીએ મસ્ત મજાનો ડાન્સ કર્યો। લાઇક શેર અને સબસ્ક્રાઈબ।